આજ તો હવારમાં ખૂટી ગયું પાણી, મગાવવો પડ્યો દૂધનો ટાંકો. જેવું હું હવારમાં વહેલા 4 વાગે ગેરેજ આવીને પહોંચ્યો ને, મારા બેટા અહીંયા બેઠા કે હાઈવે રોડ છે, અહીંયા ખોદાઈને બ્લોક નાખી ગયો છે, બ્લોક છે ને હાઈવે રોડ કરી નાખો. એ બધું તો ઠીક, પણ ગેરેજે આટલું બધું ટ્રાફિક કેમ થઈ ગયું? પછી તો ગાડી ચમકાઈને મૂકી દીધી રોડ ઉપર ને આવી ગયો આપણો ભાઈબંધ આપણને લેવા, કેમ કે એની ગાડી ધોવાની છે ને એ મારે લેવા જવાની. હા, મારા બેટા લેવા મૂકવામાં જ મારી નાખવાના. પણ જેવો ગેરેજ આવ્યો તા તો મારો જબા વાળો ભાઈબંધ ફરતી મળી ગયો. એ કે વાહ ભલા માણા વાહ, તમારું તો હાલી ગયું. પણ આ બાપા મોંઘા માયલું ઝારાનું પગ ખંભે નાખીને ક્યાં ઉપડ્યા? એ બધું તો ઠીક, પણ હા અહીંયા શું કરે? અલગ ही लेवल का बंदा था. પછી તો આવી ગયું તું કોકનું ઘર ધોવા, કેમ કે ગોદડા ગાફાન બધું આમ જ પીડ્યું. मतलब જેવી ફંટી ધોવાનું ચાલુ કર્યું ને પાણી ખૂટી ગયું. પછી તો નો છૂટક્યા, મારે દુબઈ થી પાણીનો ટાંકો મગાવવો પડ્યો. ઘરે છું ને મારો ભાઈબંધ વી આવ્યો ગાડી ફેરીને ઘેરે છે ને હું ઉપડ્યો એની આગળ. પછી તો જેવો મેં એનો વિડીયો ઉતાર્યો ને ભાઈ તો અરખાણ. પછી તો મેં કીધું લે ઉપર જઈને જોતા હું ભરીને આવ્યો છે. લે હા લે, આને તો મારા બેટા સોંડિયર 2 ટ્રેક્ટર ભર્યા. પછી તો બીતો હું હેઠે ઉતરીને બેસી ગયો ટ્રેક્ટર ની સીટ ઉપર ને હાંકી નાખ્યું 150. રાણાનો ઘોડો ઉપડી ગયો, ઉભો ન રહે યાર. ટ્રેક્ટર હાંકી ધોઈ નાખી એક સગડો ને નવડા વાળી ગાડી. साले तू